જ્યારે મેં સમર્પણ કર્યું, એક વૈષ્ણવ કુટુંબનું ભરણ પોષણ કરવાનું આપણને કહેવામાં આવે તો આપણે કરીએ કે ના ભાઈ ના, રોજ તો ના થાય, ક્યારેક કંઈક દાન ધર્મ કરી આવું, રોજ કોઈનું પોષણ ના કરવું. પણ મહાપ્રભુજી અનાયાસે આપણને આ ફળ આપે છે, વૈષ્ણવ કુટુંબનું પોષણ કરવાનું. બોલો કેવી રીતે? કે હું જો વૈષ્ણવ છું તો મારી ધર્મપત્ની પણ વૈષ્ણવ છે, મારા પિતાએ વૈષ્ણવ, મારા માતાએ વૈષ્ણવ, મારા બાળકોએ વૈષ્ણવ, મારા કામવાળા બધા જ વૈષ્ણવ. તો એક વૈષ્ણવ કુટુંબની સેવા કરવાનો અવસર મળ્યો કે ના મળ્યો? તો ઝઘડા કેમ થાય છે? આપણે ઘરવાળીને, છોકરો, દાદા દાદી માનીએ છીએ એટલે થાય છે. પણ વૈષ્ણવ માનીને રહીએ તો આ ઝઘડા પતી જાય, ઝઘડા થાય જ નહીં. તો આશ્રય એ શીખવાડે છે કે ભલે પત્ની રહ્યા, પરંતુ છેવટે તો વૈષ્ણવ છે ને, જ્યારે પ્રભુને સોંપ્યા છે તો આપોઆપ એની બુદ્ધિ પ્રભુ અનુકૂળ કરી આપશે. જરૂર કે આપણા ઘરમાં કોઈ જમાઈ બનીને, દીકરો બનીને, પત્ની બનીને કે સસરો બનીને કોઈ બી આવ્યો હોય તો મારા ઘરમાં જો ઠાકોરજી બિરાજે છે અને મારા પ્રભુનું હું આશ્રયમાં છું ને પ્રગટ છે તો જરૂર એની બુદ્ધિમાં આશ્રય દ્રઢ કરાવશે ને કરાવશે. મોહી બલ હે દો ઠોર કરો, એક ભરોસો હરિ ભક્તન કો, દૂજો નંદ કિશોર કો. તો આ પ્રકારનો આશ્રય દ્રઢ થાય તો સમજી લો કે આ કૃષ્ણાશ્રય ગ્રંથની ફલશ્રુતિ છે. અને આ પાઠને વિશેષ મહાપ્રભુજીએ મહત્વ આપ્યું છે. આ પાઠના સમાપન પહેલા એ વિશેષતા બી તમને હું કહીશું. હવે અહીંયા આપણે 8મા શ્લોક સુધી પહોંચીએ કે ગતિ એટલે તે તરફ જવું. ગતિર મમ, મારી ગતિ, મારો આશ્રય એ કૃષ્ણમાં જવો જોઈએ. એ કૃષ્ણના નામમાં, કૃષ્ણના રૂપમાં અને કૃષ્ણના ગુણોમાં. કૃષ્ણ એવો ગતિ, કૃષ્ણ એવો તાત્પર્ય. કંઈ બી કરવું તો મારું આ કરવાથી, જેમ ભગવદ્ ગીતા તમે જુઓ તો ગુસાઈજી મહારાજે ન્યાસાદેશ અને ગીતા તાત્પર્ય ભગવદ્ ગીતા ઉપર ખાલી 2 શ્લોક લખ્યા. એમાં શું કહ્યું કે અર્જુન રણસંગ્રામની અંદર એ વિષાદ યોગને પ્રાપ્ત કેમ થાય છે? બસ એટલા જ માટે કે તું કુમતિ ન કર. એક વિચારે છે કે હું ક્ષત્રિય છું, ક્ષત્રિયને યુદ્ધમાં મારે તો સ્વર્ગ મળે અને રાજ મળે, પણ હું ક્ષત્રિય ધર્મથી यदि બધાને મારું અને રાજ મળે તો મારો ક્ષત્રિય ધર્મ સિદ્ધ થાય. પણ હું તો કૃષ્ણનો ભક્ત પણ છું, સખા પણ છું, ભક્તિ સિદ્ધ તો ન થાય ને. એટલે ગુસાઈજી કહે છે, કૃષ્ણ કહે છે કે તું કુમતિ ન કર. હું તને કહું છું કે મારી સ્ક્રિપ્ટમાં, મારી વાર્તામાં બધા જ ગયેલા છે. એટલે કૃષ્ણને અર્જુન કહે છે કે કરિશ્રમ વચન તવા, હું યુદ્ધ કરું છું એમ નથી કહેતો, તમારી આજ્ઞાનું પાલન કરું છું એમ કહે છે. જો તમે ગીતા વાંચી હોય તો ખ્યાલ આવશે. એમ નથી કહેતો હવે યુદ્ધમાં તૂટી પડું છું, કે છે હે કૃષ્ણ હવે તમારી આજ્ઞાનું પાલન કરું છું. યુદ્ધ શબ્દ નથી આવતો, માત્ર કરિષ્યે વચનમ તવા, તમારી આજ્ઞાનું પાલન કરું છું. અને સર્વધર્માન પરિત્યજ્ય મામેક શ્રમ, સર્વધર્મને છોડીને વ્રજ. હવે કે છે આવ નથી કહેતા, જા કહે છે. તો આ ધર્મ સ્વરૂપ કહે છે કે તારે વ્રજનો મતલબ થાય ગમન કરવું, કે તું આ સ્વરૂપ છોડીને મૂળ જે ધર્મી સ્વરૂપ છે એના આશ્રયમાં તું જા. આવા શ્રી ગુસાઈજીના આપણા સુંદર ભાવો ગીતા તાત્પર્યમાં અને ન્યાસાદેશમાં છે. અને આ કોઈ ઘણા કહે છે કે મહાપ્રભુજીએ ભગવદ્ ગીતા ઉપર તો કંઈ લખ્યું નથી. એવું નથી. જે ભાગવતનો જે નિબંધનો પ્રકાર છે, 3 પ્રકારના નિબંધ જે લખ્યા છે, 7 પ્રકારના અર્થ કર્યા, 4 પ્રકારના સુબોધી, 3 પ્રકારના આમાં, 4 પ્રકારના આમાં, 3 પ્રકારના એમાં, એવી રીતે સંગતિ કરી. તો એમાં સર્વનિર્ણય, શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય અને ભાગવતાર્થ પ્રકરણ એ ભગવદ્ ગીતાનું જ ભાષ્ય છે. જે નિબંધ જે છે મહાપ્રભુજી શાસ્ત્ર એટલે ભગવદ્ ગીતા. વલ્લભ જ્યાં શાસ્ત્ર શબ્દનો પ્રયોગ કરે છે એ શાસ્ત્ર ભગવદ્ ગીતાને, એકમ શાસ્ત્રમ દેવકી પુત્રમ. શાસ્ત્ર કયો કે દેવકીના પુત્ર જે કયો એ શાસ્ત્ર. એટલે એના ઉપરનો વિસ્તાર મહાપ્રભુજી ગીતા નથી લખ્યું, પણ એનો વિસ્તાર ભાષ્ય એ નિબંધમાં કર્યો છે. એ નિબંધ પણ હવે તો દરેક ગ્રંથના ગુજરાતીમાં, હિન્દીમાં અનુવાદ આપણને મળે છે. આપણે નિવૃત્તિનો સમય હોય, ભલે લોકો રિટાયર્ડ થયા હોય પણ ટાયર્ડ થયા ન હોય અને ટાયર્ડ થવાની ઈચ્છા બી ન હોય, એવા લોકોએ આ બધું વાંચવા જેવું છે, ખરેખર વાંચવા જેવું છે. અને એમાં તમને કોઈ પણ થાય જિજ્ઞાસા હોય તો નિખાલસ પ્રમાણે નિસંકોચ ભગવત વાર્તા કરવા, સત્સંગ કરવા આવો, એવું હું આમંત્રણ આપું છું આપને. નિખાલસતાથી આવો. કારણ કે વલ્લભની આપણે ધર્મ સેવા શીખે ક્યાંથી? બા, દાદા, દાદી, ચોબાજી, મુખિયાજી,
આચાર્ય તો બ્રહ્મસંબંધ આપીને આપણે છૂટા મૂક્યા, પણ સેવા નથી શીખ્યા એનાથી, ગ્રંથ નથી શીખ્યા એનાથી, સિદ્ધાંત સમજ્યા નથી એનાથી. આ બધું જે વિદ્યાનંદના બાળ અત્યારે કલયુગમાં થઈ રહ્યું છે એનું મુખ્ય કારણ આ જ છે. પેલા વૈષ્ણવ પૂછતા જે આ મારો કર્તવ્ય ક્યાં હે. હવે તો સાસુ દાદી કાકા મમ્મી શીખવાડે, આપણે જારી ભર્યાવાની બેઠકમાં એ જ કર્તવ્ય. હવે મનોરથ કરાવવાની છૂટ, બેઠકમાં જવાની છૂટ. આ છૂટ માટે બ્રહ્મસંબંધ નથી, સેવા કરવાની છૂટ મળી એના માટે બ્રહ્મસંબંધ છે. પણ આપણે તમે જુઓ છેલ્લા 150 વર્ષમાં જુઓ, બ્રહ્મસંબંધ લઈને આપણે જતા રહ્યા. જેમ કોઈ લગ્ન કરીને તરત જ છૂટાછેડા કરી લે કે મારે હવે અમેરિકા જવું છે, અમેરિકા વિઝા લેવા માટે વ્હાઇટ કોલર માટે લગ્ન કર્યા હતા, આ હાલો છૂટા, અને પૈસા મળી જાય એટલે છૂટું કરી દે. આવી કેસો વાંચવામાં આવે છે કે નહીં? આપણે એવું કર્યું, પ્રથમ લીધું, હવે ગુરુનો મતલબ નહીં, ઠાકોરજીનો મતલબ નહીં, હવે મન ફાવે તે મારે કરવાનું. અને અપાવનાર કોણ? કે અમારા વડીલો. એટલા માટે પાપ કરનાર, પાપને પ્રેરણા આપનાર, પાપને વેગ આપનાર પણ એ ભાગી બને છે. એટલે યાદ રાખવું, આંગળી ચીંધવાનું જેમ પુણ્ય છે એમ ખોટી જગ્યાએ આંગળી બતાવવાનું પાપ પણ હશે કે નહીં? હમણાં એક વાત વાંચી કે ઘણીવાર એવું બનતું હોય કે આપણે પોતાના મનથી આપણને ગમતી સલાહો આપણે આપણા વૈષ્ણવોને આપી દઈએ છીએ, જાણે અજાણે, ઉંમરના કારણે, સ્વભાવના કારણે, કે સત્સંગના કારણે, કે જ્ઞાની છીએ એના મદમાં, વગર પૂછે વગર જાણે જે આપણે સત્સંગમાં ને પ્રવચનમાં ને મંદિરોમાં ને બેઠકોમાં યાત્રામાં જે બોલી દઈએ છીએ ને, આ બધા પાપના ભાગીદાર બનીએ છીએ અજાણતામાં. હો, જાણતામાં નહીં. આ બને છે કે નહીં મારી વાત? એમ નથી કહેતો બધા મૂંગારે, જેમ નથી કહેતો બોલવાનું, પણ કોઈ પૂછે ઘરમાં કે બહાર. આજે આપણે જેમ જેમ મોટા થઈએ ને એમ સુધરતા જઈએ. આપણે બગડેલા પડ્યા નથી હોતા, ડાયા હોય છે, પણ ડાપણની માત્રાઓ ઉંમર થાય એમ વધતી જાય. મારામાં કે તમારા આ બ્રહ્મ જ્ઞાન એમને આવે કે ના આવે? અહીંયા જીવાનું જ્ઞાન તો આવી જ જાય. દાદાબાને એટલે પાકું, ખાલી દાદો સંન્યાસ નથી લેતો એટલું જ બાકી રહી જાય, બાકી પૂરું બ્રહ્મ જ્ઞાન થઈ જાય. શું લાગે છે? દાદો કે દાદી બંને હો, પૂરું બ્રહ્મ જ્ઞાન થઈ જાય. એને કોઈ સાહેબની જરૂર નથી, બધી ખબર છે મારે હવે કેટલું બોલવું, તો કોઈ પૂછે એટલું બોલવું. તો કેવી રીતે? પહેલાં હું મારી વાત કરું તો અમે લોકો બાળકો નાના હતા, અમે પ્રોગ્રામમાં એ બધા તૈયાર અમે નીકળી પડીએ. પછી જ્યારે બાળકો મોટા થયા, ધીરે ધીરે લગ્ન થઈ ગયા, એના બી બાળકો થઈ ગયા, તો હવે શું કરવાનું? સૌથી પહેલાં નાના ટેણિયાને બોલાવવાનું. ઘૂમને જાના હે? કે હા તાજી. તેની મમ્મી સે કહી દે, પછી મમ્મી પપ્પાને કહી દે, પછી બધા મળીને પ્રોગ્રામ બને એટલે સિક્કો મારી દેવાનો. આ મારો આઈડિયા છે. કારણ કે ભૂલથી બી આપણે અલગ ગયેલા થઈને કહેવા જઈએ તો છોકરાઓને ટ્યુશન હોય, બહુને ટાઈમ હોય, પ્રોગ્રામ હોય, બીજા બધા કાર્યક્રમ હોય, બાળકો તમારા નોકરીમાં વ્યવસાયમાં ક્યાંય બીજી હોય, તો બિચારા જાણી જોઈ ના પાડે, પણ બીજી હોય કાંઈ ના પાડે. પણ આપણી વાત તો પાછી આવી ગઈ કે નહીં? આવી ટાઈમ શા માટે પાડીએ? આપણું દાદાનું વચન, વડીલનું વચન પાછું આવે કે નહીં, એટલું સન્માન રાખવાની જવાબદારી આપણી છે, છોકરાઓની નથી. આ વડીલ લોકો જે અપમાનિત ઘરમાં થતા હોય એ આપણા સ્વભાવના કારણે, મને માફ કરજો, આપણા ચંચલતાના કારણે, આપણા ધૈર્યના અભાવના કારણે એને એની રીતે જીવા દો. અને સૌથી મોટો મિત્ર આપણો કૃષ્ણ, અને બીજો મિત્ર આપણી ઘરવાળી. એક વાત તમને કહું, આ મારાથી શીખી લો બે વાત, તમને કોઈ નહીં કહે. અમુક ઉંમર થયા પછી તો બે મિત્ર માનવા, એક તો મારો ઠાકોર ને આપણી ધર્મ પત્ની. અત્યાર સુધી પત્ની હતી એ બધી વાત સાચી, અત્યારે પત્ની છે, પણ અત્યારે આ મારી પત્ની 40 પછી મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એ માની જીવાનું. ગમે તેના લફડાબાજ માણસોને છેલ્લે છેલ્લે કંઈક નાના આણંદને કદર કરી, પેલા તો બધા પૈસા લઈને મને બરબાદ કર્યો. આવું મેં જોયું છે, વાંચ્યું છે. છેલ્લે છેલ્લે યાદ આવે, એના કરતાં પહેલાંથી યાદ કર્યો ને ભાઈ. આ કૃષ્ણાશ્રયમાં નથી આવતું હો, પણ અહીંયા રહેવામાં આવે છે. અહીંયા જીવનમાં રહેવામાં બધું આવે છે. આ મહાપ્રભુજી ના કહે, હું કહું છું. એટલે પ્રભુને આપણા પરમ મિત્ર, પરમ સખા માનવાના. જે કહેવું હોય તો કહેવાનું બી ખરું. અને આપણી ધર્મપત્ની, બે મિત્ર બનાવો. એક તો આપણી ધર્મપત્ની ખાલી પત્ની નહીં, પણ આપણી મિત્ર છે. કારણ કે આપણી અંદરની જરૂરિયાતો, આપણા સ્વભાવની ચંચલતાઓ, આપણા ભૂખનો સ્વભાવ, આપણી ડિમાન્ડો જેટલી આપણી પત્નીને ખબર પડે એટલી કોઈને ખબર પડે નહીં. અને અત્યારે ભારતમાં શી ખબર, પરંપરાથી એવું ચાલે છે. આ આપણી પત્નીઓ, આપણી સ્ત્રીઓ એટલા બધા પુરુષોને પરાધીન સેવા કરીને કરી દે છે કે બહાર ગામ જવું હોય તો બે ગે જમાડે. બોલો, આપણને આપણા અંદરવર્તના કપડાની ખબર ના હોય. આ ખરેખર શી ખબર, મમ્મીઓ શું શીખવાડીને મોકલે છે ખબર નથી પડતી. એવું બધા એટલું બધું પરાધીન, કંઈ ચા પીવડાવવાથી લઈને સૂતા સુધીમાં, બિસ્તર કેમ બિછાવવો, તકિયા ક્યાં મૂકવા,
પાથરણું ક્યાં મૂકવું, ચા ક્યારે મૂકવી, કપડાં કેવી રીતે મૂકવા, કયા બેગ કેવી રીતે ભરવી, એટલું બધું આપણે માણસ પરાધીન બની જાય છે કે જાણે કે પ્લાનિંગ કર્યો હોય ભારત વર્ષમાં સ્ત્રીઓએ કે પતિને કેમ કંટ્રોલ કરવો, એવું પ્લાનિંગ લાગે છે મને તો. પણ જોરદાર છે, બહુ જોરદાર, મજેદાર છે, મને ગમ્યું. પણ આ પ્લાનિંગ એક દોસ્ત બનીને કરવામાં આવી રહ્યું છે, સમજી લો. ખાલી હકપૂર્વક નહીં, સ્ત્રીઓ હક નથી રાખતી, પણ દોસ્તીની અપેક્ષા રાખે છે. આપણા મનની વાત તમે કરે, છોકરા મોટા કરવામાં, ઘર બનાવવામાં, નોકરી કરવામાં કેટલાય વર્ષો નીકળી ગયા કે પત્નીથી સારી વાત નથી કરી શક્યા આપણે. બોલો, બને છે કે નહીં? ઠાકોરજીથી વાત નથી કરી શક્યા આપણે. ભાગો ભાગો ભાગો. પણ હવે જ્યારે સમય મળ્યો છે તો પૂરો સમય પોતાના ઠાકોરજીને અને પોતાના દાંપત્યને આપો. વાનપ્રસ્થનો મતલબ શું? મેં અમારા આચાર્ય, મારા મિત્ર છે, બહુ વિદ્વાન છે, એને પૂછ્યું કે વાનપ્રસ્થ એટલે શું? કે પત્ની ઘરમાં રહીને આપણે બાવા થઈ જવાનું અથવા પત્નીને વૃંદાવન મોકલવાની, આપણે ચંપારણ જવાનું? ના ના, એવું નહીં. પતિ પત્ની બંને એક જ જગ્યાએ રહે, ચાહે ગોકુળ રહે, મથુરા રહે કે ઘરમાં રહે, સાથે રહે, એમના વાનપ્રસ્થ. એટલે એવું નથી કે પતિ પત્ની અલગ થઈ જવાનું, પણ જે જીવનભર તમે નથી કરી શક્યા પ્રેમની મીઠી વાતો, એકબીજાના હૃદયના દુઃખ સુખો, એકબીજાના ગુણ અવગુણ, એકબીજાને સહન કર્યા, એકબીજાને નિભાવ્યા. આજે આ સહનશીલતા નહીં, પ્રજામાં નહીં મળે આટલી. જે આપણે જે લક્ઝરી ભોગવી છે ને, યાદ રાખો વૈષ્ણવ તમે, એટલે ઠાકોરજીની સેવા ઘરમાં ટકી છે. જો આવું દાંપત્ય ના હોય તો ઠાકોરજી ઘરમાં ના બિરાજી શકે. શું વાત છે બોલો? આપણે આપણા પત્નીના એટલા આભારી છીએ કે એને સેવા ઘરમાં ટકાવી રાખી. શું લાગે છે? પુરુષોનું કામ નહીં. સાચી વાત છે કે નહીં? દરેક પુરુષો વિચારી લેજો. તમે ભલે એને મદદ કરતા હોય, કપડમાં નાતા હોય, પણ મુખ્ય ગોપીજનો માટે ઠાકોરજી છે અને ગોપીજનોના કારણે ઠાકોરજી પ્રગટ થયા છે અને ઘરમાં બિરાજે છે. આપણે તો એનો સહાયક છીએ, છે કે નહીં બોલો? દરેકના ઘરમાં. અમારા વલ્લભકુલના ઘરમાં પણ જેટલી અમારી ભોજી બેટીજીઓ સેવામાં જેટલો સાથ આપે, જેટલી વિશેષ રાખે, એટલું કોઈ નથી કરતું. કારણ કે અમને સમય જ ક્યાં મળે એટલો બધો. પ્રવચન કરો, ગ્રંથ લખો, પ્રચારમાં કરો, પ્રચારમાં જાઓ. અને વૈષ્ણવના ઘરમાં બી શું, જેટલો સેવાનો વૈભવ તમે બહેનો સમાવી શકો છો, ત્યાં દાદીના રૂપમાં, પત્નીના રૂપમાં, બહેનના રૂપમાં, કોઈ બી રૂપમાં, એટલો આ ઘરની શોભા છે તો સ્ત્રીઓથી છે. એમ ઠાકોરજીની શોભા બી વૈષ્ણવજનોથી છે કે ઘર ઘરમાં ઠાકોરજી બિરાજે છે. એ અમારા વૈષ્ણવના પ્રતાપ. એટલા માટે આ પ્રણાલિકા જે તમે હું કહી રહ્યો છું એ સુબોધીનું વાક્ય છે. લોકો એનો ઊંધો અર્થ કરે છે. સુબોધીમાં વચન મળે છે રાજપંચાધ્યાયમાં કે લૌકિક સ્ત્રી શું સંસિદ્ધિ, કે ગોપોને એટલે ગોપીઓના પતિઓને ગોપીઓની ભક્તિ હતી અને એ ભક્તિ ગોપીઓમાં રોમમાં હતી અને એ સંબંધ ગોપોને થયો તો ગોપીના દ્વારા ગોપોમાં ભક્તિ આવી છે આપણા બધામાં. શું લાગે છે? આ ભક્તિ મારી મા દ્વારા કે પત્ની દ્વારા, બહેન દ્વારા કે દીકરી દ્વારા, આ ભક્તિ સ્ત્રી દ્વારા આવી છે. ગોપોને પણ લૌકિક સ્ત્રીઓ દ્વારા, એટલે એની પત્નીઓ દ્વારા મળી છે ભક્તિ. આ બધા પુરુષો સમજી લેવા જેવું છે. ભલે તમે પૈસા ગમે તેટલા આપતા હોય, પણ ભક્તિ આવે છે સ્ત્રીઓ દ્વારા, એ નક્કી માનજો. એનામાં રહેલો આનંદ, એનો સંબંધ આપણને આનંદનો આવિર્ભાવ કરાવે છે. પણ ઘણા એવા લોકો છે કે આનો અર્થ પણ ખોટો કરે છે. એ માને છે કે પુષ્ટિ માર્ગમાં સ્ત્રીનો સંબંધ કરીએ તો જ ભગવાન મળે. એવા ખોટા અર્થ કરનારા દુરાચારી જીવો પણ આજે કલિયુગમાં છે. ચેતતા રહેજો. શું લાગે છે? ચેતતા રહેજો. એવા જીવો પણ ત્યાં કહ્યું છે કે લૌકિક સ્ત્રી સંસિદ્ધિ, એટલે લૌકિક સ્ત્રી એટલે ગોપોની સ્ત્રીઓ, તે લોકમાં રહેતી વ્રજનારીઓ, એનો સંબંધ ગોપોને થયો એટલે ગોપોમાં બી આદર ભક્તિ પ્રગટ થઈ. એમ આપણે પુરુષો જેટલા બી છે એ બધામાં તમારા પૂર્વજો, તમારા ઘરમાં સ્ત્રીઓ જે સેવા કરતી આવી છે એનો સંબંધ મન વચન કર્મથી કોઈ પણ રીતે થાય છે તો ભક્તિમાં સહાયક થવાય છે. એ નક્કી વાત માની. આપણને તમને પણ સેવા વહુઓને કે છોકરાઓને દાદા નથી શીખવાડતા, દાદીઓ શીખવાડે છે. તમે જોજો, અમારે ત્યાં ઝાંપી જે લઈને આવે છે ને વહુને, જે સેવા શીખવાડો એને સોંપો, તો બહેનો આવે છે, દાદાઓ નથી આવતા. એ તો જો મોડું નથી બતાવતા જેવું રાખ્યું હતો ને, કારણ કે બીજા જિંદગીભર કર્યું જ ના હોય ને. આ તો ચૂંટણી હોય નહીં, ચૂંટણી પલાળી બી ના હોય, કયા મોડે આવે? સાચું કહેજો. મારી પાસે મોટા ભાગના બહેનો, વલ્લભકુલના કોઈ બાળકને પૂછી લો, ઠાકોરજી સ્થળાંતર કરવા હોય, સાસુએ બહુને પધરાવવા હોય તો બહેનો બહુ અને સાસુ બે જ આવે. દાદો ના આવે, દાદાનો છોકરો ના આવે. મેં તો જોયું નથી ભાઈઓ. હવે શરૂ કરો તો મજા આવે. અમને લાગે કે દીકરાને બી રસ છે, દાદાને બી રસ છે, ઠાકોરજી ઘરમાં બિરાજા જોઈએ. અમે હું કંઈ નહીં કહું તમને, આજે જે કહેવાનું કહી દીધું, તમને નહીં કહું. જેન્ટલમેન પ્રોમિસ છે કે નહીં? તો હવે અહીંયા
હવે કે છે કે પ્રાકૃતા સકલા દેવા, બધા જેવો પ્રાકૃત છે એની એક લિમિટ છે. દરેક દેવતામાં પોતે આ વીજળીના જે ગોળાઓ છે, બલ્બ છે, એ ચમકે છે, બધા પ્રકાશ આપે છે, પણ કોઈ 100નો, કોઈ 5નો, કોઈ 1000નો, કોઈ 1નો, કોઈ 0નો. એમ દરેક દેવોમાં સામર્થ્ય ખરી, પણ આ સામર્થ્યનો દાતા, દાન આપનારો એક કૃષ્ણ છે. એટલે તમે મર્યાદા માર્ગમાં બી જોજો કે વિષ્ણુનું ઉચ્છિષ્ટ બધા દેવોને અપાય, પણ કોઈ પણ દેવનું ઉચ્છિષ્ટ એટલે એઠું વિષ્ણુને અપાય નહીં. તમે તમારા ગોળને કે બ્રાહ્મણને પૂછી લેજો, તમારા જે ગોળ મહારાજ હોય એને પૂછી લેજો કે વિષ્ણુને કોઈનું પણ જૂઠું અપાય નહીં, પણ વિષ્ણુનું જૂઠન દરેક દેવ લઈ શકે. એટલે ગણિતાનંદ કબર આ બધા દેવોની ગણતરી થઈ શકે છે, કોનામાં કેટલો આનંદ છે, કોનામાં કેટલું સામર્થ્ય છે, બધાની ગણતરી ઇન્દ્ર સુધી બધા દેવોની ગણતરી થઈ શકે. આમાં આ આટલું આપી શકે, આ કૈલાસ આપે, આ આ ભાઈ તમને સ્વર્ગ આપે, આ તમને આ જગ્યા આપે, કોઈ મોક્ષ આપે, કોઈ મુક્તિ આપે, પરંતુ લીલાનો અનુભવ આ ભૂતલ ઉપર આપી શકે એવું કોઈ સામર્થ્યવાન હોય તો માત્ર મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણ જ છે. આ જગતમાં આ એકાદશ ઇન્દ્રિયનો વિનિયોગ જ્યારે હું સેવામાં કરું છું, એક ગુપ્ત વાત તમને કહું, મારે ન કહેવાય પરંતુ એક અપનત્વને કારણે કહું છું, બહુ રહસ્યમય વાત છે. આનું હું વાત કહી દઈશ, ખુલાસો નહીં કરું, તમે સમજી જજો. મારા દાદા, મારા જજેશ્રી એટલે રમણલાલજી મહારાજ મથુરાવાળા, કે જેના સુપુત્ર કન્યાલાલજી જે ગોકુલની ગાદી ઉપર પધારેલા, અને મારા રમણ પ્રભુ જેને શ્રી મહાપ્રભુજીનો સાક્ષાત્કાર, શ્રીનાથજીનો સાક્ષાત્કાર, ગિરાજીનો સાક્ષાત્કાર, યમુનાજીનો સાક્ષાત્કાર, ગુસાઈજી અને ગોકુલનાથજીનો સાક્ષાત્કાર હતો, અને સાક્ષાત ગોકુલ સ્વરૂપે પોતે પ્રગટ થયેલા. અને એ બંને એ પ્રગટ થયેલા ગોકુળમાં, અને એમના વિદ્યાર્થીને ભણતા હતા તો આર્ય સમાજના દયાનંદ સરસ્વતી છે ને, એ બંને એક જ ક્લાસમાં ભણતા હતા મથુરામાં. બોલો, એક જ ક્લાસમાં હતા, એમના વિદ્યાગુરુ એક જ હતા, દયાનંદ સરસ્વતી અને મારા જજેશ્રી. પણ આ દયાનંદ જે આર્ય સમાજમાં બી થોડું જે ભાવ જે વિપરીત આવી ગયો, એનું કારણ બી આ જ છે કે એ જે ગુરુજી હતા મારા જજેશ્રીને આસન ઊંચું આપતા હતા થોડું બધા વિદ્યાર્થીઓ કરતા. એ વાત દયાનંદને ગમતી નહોતી, એટલે એને પહેલાંથી જ એક વિગ્રહ થઈ ગયો, પૂર્વગ્રહ મગજમાં આવી ગયો. સમજ્યા તમે? આ એક સમજવાની વાત છે. તો એમણે પોતાના વચરામતોની અંદર એક વચરામત એના પ્રસંગમાં આવે છે, બહુ સુંદર વચરામત છે. એકવાર પોતે બિરાજતા હતા આવી રીતે, અને વૈષ્ણવે પ્રશ્ન કર્યો, સભા બળેલી હતી કે જયરાજ, જો લીલા કો જો લોક है, लीला में जो होवे है वही भूतल पर होवे है કે વામે और કશું ભેદ है? ગુજરાતીમાં કહું, એ વૈષ્ણવે વિનંતી કરી, પ્રાણનાથ, લીલામાં જે થઈ રહ્યું છે, લીલામાં જે લીલાલોકમાં જે રચાઈ રહ્યું છે, સર્જાઈ રહ્યું, થઈ રહ્યું છે, અને આ જગતમાં જે થઈ રહ્યું છે, એ બંનેમાં ભેદ છે કે નહીં? એક જ છે. તો બધા બેઠા હતા, જે કહ્યું હા હા ભેદ તો હોય ને, લીલાલોક કી બાત, જગત કી બાત, તો એમ કહીને ચૂપ થઈ ગયા. જ્યારે સમય આવે બધા જ લોકો જતા રહ્યા, કોઈ નહોતું, ત્યારે પેલાને બોલાયો, કારણ કે એ અમારા જેનો અનન્ય હતો. બોલાને કહ્યું, દેખ એસી ગુરુ બાतें सबके सामने नहीं पूछनी. આવી જે વાતો, કારણ કે એ મર્યાદા વિવેક હોવો જોઈએ કે કોને ક્યારે શું પૂછાય. આપણે આપણા ધણીને ગગો કહેતા હોઈએ, બહાર જતા હોય ગગો આવજે, ગગો આવજે, થોડું બોલાવે આપણાને, હે ના બોલાવે, મનમાં રાખે. તો એવી રીતે ગુપ્ત જે વાત છે બહાર ન કહેવાય. તો જે કહું દેખ, તેને કા પૂછી હતી, તે શું પૂછ્યું હતું કે જયરાજ મેં પૂછ્યું હતું कि लीलालोक पे जो साम्राज्य, जो लीलालोक पे जो वातावरण है, वही वातावरण भूतल पे है कि कुछ दोनों में तारतम्य है? तो जे को बहुत गूढ़ बात तेने पूछी है, कि हर कोई आको जवाब नहीं दे सके, वो सबके आगे पूछी भी नहीं जाए, दरेक आनो जवाब भी नहीं आपी सके, અને દરેક જગ્યાએ પૂછાય પણ નહીં, કારણ કે આટલી પચાવવાની શક્તિ આજના જીવમાં નથી. તો શું કહ્યું? દેખ, जो कछु है लीला परिकर सहित वल्लभ भूतल ऊपर पधारे है, वा कछु नहीं है. તમે એમના માટે કે બ્રહ્માંડ નથી, વૈકુંઠ, સ્વર્ગ, નર્ક, ગોલોક બધું જ છે, પણ સમજવાની વાત એટલી કે વલ્લભ ભૂતલ ઉપર શ્રીનાથજી સાથે લીલા પરિકર સહિત પધાર્યા છે. અહીંયા જો તે આનંદ ન લીધો તો ત્યાં શું લેવાનો છે? સમજ્યા? દેવ રહ્યા ધિક્કારે જેને કણકા ન ચાખી. તો જે શું ઇશારો કર્યો કે તું ત્યાંના ભરોસે અહીંનું ના કામ કર,
અહીંમાં તને લાભ મળે છે. આપણે કહીએ ના ના હું મોટો થઈને પછી કરીશ, પૈસા ભેગા કરું, એ પૈસા ભેગા કરવામાં ઘડો થઈ જાય કંઈ લઈ ના શકે. તો આ જીવન મળ્યું છે, આ દેહ મળ્યું છે, આ ઇન્દ્રિયો મળી છે, આ આત્મા મળ્યો છે, આત્માને અનુરૂપ ઇન્દ્રિયો મળી છે, દેહ મળી છે ભગવત સેવા કરવા માટે. તો પ્રભુ સેવાનો આપણે આનંદ કેમ ના લઈએ અને ત્યાંના ભરોસે લઈએ? ના ના હું સેવા કરું છું, ભગવાન મને ત્યાં ગોલોકમાં ફરલાવજો, હું આ મિશ્રી ધરું છું, ભગવાન મને ગોલોકમાં અનુભવ કરાવજો. એ જીવતેજી આપવા તૈયાર થયા છે ને બ્રાહ્મણ કે ના તારા પિતૃલોકમાં મોકલીશ, સત્યલોકમાં મોકલીશ, ત્યાં તને મળશે. કેમ, શા માટે? અહીંયા આપણને મળતું હોય. અમે નાના હતા ને તો એક બહુ રમૂજ કિસ્સો બનેલો. વાત બહુ સામાન્ય છે, લૌકિક વાત છે, પણ મજા આવી વાત છે. એટલે દ્રષ્ટાંત તરીકે અમે તો કડી બિરાજતા અને અમને સિનેમા જવાનો બહુ શોખ. અને એટલે અમે કડીથી બસમાં આવતા, હું મારા દાદાભાઈ બધા. તો એકવાર અમે એક સિનેમા જોવા, ત્યાં ઘી કાંટા છે ને, ઘી કાંટા, એ ત્યાં સિનેમા થિયેટર બહુ હતા. એ અમારા માટે તીરથ. સાચી વાત કહું તમને, આ તો હું 8મા 9માની વાત કરું છું, અત્યારે નથી કરતો આવું બધું, હવે તો સ્પેશિયલ. તો અમે જઈએ તો અમે નોવેલ્ટી ટોકીઝમાં અમે ગયા અને મારી જોડે બીજા તો વેસ્ટર્નના છોકરાઓ તો આવે નહીં. પેલા મુખ્ય મિત્રના 2 છોકરો અમે જોડે હતા, પાર્ષદો, હું અને મારા દાદાભાઈ. તો પેલા છોકરાને મોકલ્યો કે જો ટિકિટ મળે છે. તો છોકરો ટિકિટ બારીમાં ગયો અને પૂછ્યું કે કાલની ટિકિટ મળે છે? તો પેલો ટિકિટ આપનારો બોલ્યો અત્યારની શો ચાલુ છે, કાલની નથી. તો મને કીધું ના પાડે છે. કેમ ના પાડે? એ કાલની ના પાડે છે, હાજરી મળે. અલા મૂર્ખા, અત્યારની લેવાની કાલની લેવાની હોય. બોલો, તમે પૂછવું જવો તો દુઃખી કરી આપણે. સામેથી પૂછે એવું કાલની મળશે? અલ્યા જીવીએ છીએ આજે ને વાત કાલની કરવાની છે. આવું મારી સાથે બન્યું. એટલે મને અનુભવ થયો કે ટિકિટ પેલો અત્યારની આપી રહ્યો છે, ના ના કાલની મળશે, પાછું કડીથી બસમાં ધક્કા ખાઈને આવવાનું. એટલે મહાપ્રભુજી હાજરી અત્યારની ટિકિટ આપી રહ્યા છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી છૂટી જાય છે એવી વાત છે. અહીંયા તો કાલની વાત ક્યાં કરો? કરકો અમૃત છાણ કહે કો કરે કાલ કી આસ. હાથનો અમૃત છોડીને કાલે આપજો. તો અમૃત વેચવા માટે નીકળ્યા હોય ધનતોડી ભગવાને અને લક્ષ્મીજી પોતે કે લઈ લો, લક્ષ્મી ચાંદો કરવા આવે અને મોડું દવા જવાનું. આ તો લક્ષ્મીનો નાથ નારાયણ પોતે આવ્યો છે યાર, ચાંદો કરવા શું જરૂર છે? વિરણ કી ગોપીને ઘર હી મેં બનકીનો. ઘરમાં જવાની જરૂર નથી, ઘરની અંદર જ એવું જીવન જીવે છે કે ઠાકોરજી પોતે અહીંયા આવી જાય.